છેલ્લા જે લેક્ચર્સ હતા એમાં આપણે જે રંગસૂત્રવાદની ચર્ચા કરી કે સટલ અને બોરી આ જે બધા વૈજ્ઞાનિકો હતા એમણે જે પ્રયોગો કર્યા એના આધારે આપણે ખ્યાલ આવ્યો છે કે જનીનો જે હોય છે એ રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હોય છે. અર્ધીકરણ જ્યારે થતું હોય છે એ સમયે રંગસૂત્રો જે જોડમાં છે એ એક એક જન્યુમાં વહેંચાઈ જાય છે. તો હવે જે જનીનો છે એ આવેલા છે રંગસૂત્રો પર. પરિણામ એવું આવે છે કે જે રંગસૂત્રોનું વિશ્લેષણ થાય છે એને કારણે જ જનીનોનું વિશ્લેષણ થાય છે અને એ સમયે જે જનીનો હોય છે એ અલગ અલગ જન્યુઓમાં વહેંચાતા હોય છે અને આ ઘટના એને આપણે રંગસૂત્રવાદ એવું નામ આપીએ છીએ. ત્યારે આપણે એ પણ જોયું છે કે જ્યારે રંગસૂત્રોનું વિશ્લેષણ થાય છે ત્યારે બધી જ જોડ વહેંચાઈ જાય છે પણ એક રંગસૂત્ર ઉપર જે જનીનો આવેલા હોય છે એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. એટલે કે જનીનોનું વિશ્લેષણ થાય છે પણ મુક્ત વિશ્લેષણ માત્ર એવા જ જનીનોનું થાય કે જે સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર ગોઠવાયેલા હોય છે. હવે આપણે આગળ જે વાત કરવાની છે કે જેને જનીન વિદ્યામાં ઘણી નવી બાબતોનો ઉમેરો કર્યો તો એની અંદર સૌથી પહેલી બાબત આપણે જે સમજવાની આવે છે એ છે બે વૈજ્ઞાનિકોના પ્રયોગો એ હતા બેટ્સન અને પ્યુનેટ. બેટ્સન અને પ્યુનેટ આ વૈજ્ઞાનિકો જે હતા એમણે જે પ્રયોગો કર્યા એના આધારે પણ આપણને ઘણી નવી બાબતોની જાણકારી મળી છે. હવે અહીંયા આપણે સમજીએ કે એણે જે પ્રયોગો કર્યા એ કઈ રીતે થયા. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ વૈજ્ઞાનિકોએ પસંદગી કરી વટાણા જે સ્વીટ પી જેને તરીકે આપણે ઓળખીએ છીએ એ હતા લેથિરસ ઓડોરેટસ. લેથિરસ ઓડોરેટસ આ પણ વટાણાની જ પ્રજાતિ છે પણ મેન્ડેલે જે વટાણા લીધા એને આપણે ગાર્ડન પી તરીકે ઓળખીએ છીએ જે હતા પાયસમ સેટાગમ. જ્યારે બેટ્સન અને પ્યુનેટ જે વટાણાની પસંદગી કરે છે એ છે લેથિરસ ઓડોરેટસ જેને આપણે સ્વીટ પી વટાણા તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જે લક્ષણોની પસંદગી કરી એની આપણે ચર્ચા કરીએ. તો એ પહેલા આપણે જોઈએ કે કોઈ પણ સજીવ હોય એમાં એક લક્ષણ માટે કોઈ પણ પ્રયોગો આપણે કરીએ એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કે જેને આપણે એક સંકલન પ્રયોગો કહીએ છીએ બધા જ પરિણામો હંમેશા મેન્ડેલ પ્રમાણે મળશે કારણ કે એક જનીન રંગસૂત્રો પર એક પોતાની નિશ્ચિત જગ્યાએ આવેલું છે. જે પરિણામોમાં ફેરફારો આપણે જોવાના છે એ પરિણામો એ આપણને ત્યારે જોવા મળશે ફેરફારો કે જ્યારે એક સાથે બે જનીનોની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એમના એક સંકલન પ્રયોગોની ચર્ચા કરવાને બદલે સીધી શરૂઆત આપણે કરીએ છીએ એના દ્વિસંકલન પ્રયોગોથી. તો એના માટે એને જે પસંદગી કરી છે એ પસંદગી જે કયા લક્ષણોની થઈ એ આપણે જોઈએ. તો એને પસંદગી કરી છે પુષ્પનો રંગ. પુષ્પનો રંગ એ છે જાંબલી અને લાલ. જાંબલી જે છે એ પ્રભાવી છે અને લાલ છે એ પ્રસન્ન છે. તો આ પુષ્પના રંગની પસંદગી આ પ્રમાણે થશે. તો બીજી બાજુ એમણે પરાગરજ જે રજ હોય છે પરાગરજનો આકાર આ બીજું લક્ષણ એમણે લીધું છે. તો અહીંયા આપણે જોવા મળે છે કે લાંબી પરાગરજ અને ગોળ પરાગરજ આ બે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. હવે આપણે સમજીએ કે આ જાંબલી પ્રભાવી છે લાલ પ્રસન્ન છે. તો પરાગરજના આકારની અંદર લાંબી પરાગરજ એટલે કે નળાકાર પરાગરજ એ પ્રભાવી છે અને ગોળ પરાગરજ એ પ્રસન્ન છે. તો એમણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગો અહીં આપણે સમજીએ. તો સૌપ્રથમ એમણે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ આવી વનસ્પતિ નું સંકરણ એને લાલ પુષ્પ અને ગોળ પરાગરજ ધરાવતા વનસ્પતિ સાથે કર્યું. તો આપણે ખ્યાલ છે કે આ જે છે એ શુદ્ધ હશે અને આ પણ શુદ્ધ હશે. તો
પ્રથમ પેઢીમાં જે પરિણામો મળવાના છે એ અપેક્ષિત છે કે પહેલી પેઢીની અંદર આ જે જાંબલી રંગ છે એ લાલ ઉપર પ્રભાવી છે, એટલે બધી જ વનસ્પતિના પુષ્પો જાંબલી હશે. લાંબી પરાગરજ એ ગોળ પરાગરજ ઉપર પ્રભાવી છે, એટલે બધી જ વનસ્પતિની જે પરાગરજ હશે એ લાંબી હશે. તો અહીંયા આપણે લખીએ કે જે F1 પેઢીમાં પ્રાપ્ત થાય છે એ છે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ. આ F1 પેઢી તરીકે પ્રાપ્ત થશે, જ્યારે આ બંને વનસ્પતિઓને P1 એટલે કે પિતૃ પેઢી તરીકે લેવામાં આવે છે. હવે એ પોતાના પ્રયોગોને આગળ વધારે છે અને એ કરે છે દ્વિસંકરણ પ્રયોગનો બીજો તબક્કો કે જેમાં એ આ જે F1 સંતતિ છે એમાં સ્વફલન કરાવે છે. તો સ્વફલન જે છે એ આ રીતે જોવા મળે છે કે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ ક્રોસ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ કે જે P2 પેઢી તરીકે લેવામાં આવે છે. ખાસ ફરી વખત સમજી લઈએ આપણે કે અહીંયા જે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ છે, અહીંયા પણ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ છે, પરંતુ આપણે હવે બધું જાણીએ છીએ કે પ્રથમ પ્રયોગમાં એટલે કે જે P1 પેઢી છે, અહીંયા આપણે લખીએ કે આ P1 પેઢી છે, એ P1 પેઢીની અંદર જે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ છે એ સમયુગ્મી હતા, કારણ કે એ શુદ્ધ હતા, જ્યારે અહીંયા એ મિશ્ર છે. આ રીતે છે. હવે વાત એમાં આવે છે કે જો મેન્ડેલ પ્રમાણે બધી ઘટનાઓ હોય તો અહીંયા એને જે સંતતિઓ મળવી જોઈએ એ કેવી મળવી જોઈએ એની પહેલા આપણે અપેક્ષિત કલ્પના કરીએ તો એ આમ છે કે અહીંયા એને 4 પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થવી જોઈએ. 4 પ્રકારની સંતતિઓ એ આમ હશે: જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ, ત્યારબાદ જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ, ત્યારબાદ લાલ પુષ્પ અને લાંબી પરાગરજ, અને છેલ્લે અહીંયા જે ચોથી સંતતિ છે એ છે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. આ 4 પ્રકારની સંતતિઓ એને મળવી જોઈતી હતી. તમને યાદ હોવું જોઈએ મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રમાણ એ હતું 9:3:3:1. તો આ પ્રમાણે એને અહીંયા 9, 3, 3 અને 1 મળવું જોઈએ, પરંતુ એને જે પ્રાપ્ત થયા એ પરિણામો એ આવા હતા કે એને જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવતી સંતતિઓ 11 મળે છે, આ જે સંતતિઓ છે એ 1 મળે છે, આ સંતતિ પણ 1 જ મળે છે અને આ સંતતિ 3 મળે છે. એટલે કે જે પ્રમાણ હતું એ હતું 11:1:1:3. તો અહીંયા પ્રશ્ન જે જોવા મળે છે એ આ છે કે કેમ એવું બને છે કે આ પરિણામ બદલાય છે. તો આ પરિણામ જે બદલાનું એની પાછળ શું જવાબદાર છે એની ચર્ચા પણ આપણે પછી કરીએ, પરંતુ અહીંયા આપણે એક બીજા પ્રયોગની ચર્ચા કરવાની છે કે જ્યારે આ બેટ્સન અને ક્વિનેટ આ જ F1 સંતતિનું કસોટી સંકરણ કરે છે. ખાસ યાદ રાખો, આપણે આગળ એક સંકરણ પ્રયોગનું કસોટી સંકરણ ભણી ચૂક્યા છીએ કે જેમાં પરિણામ F1 પેઢીનું કસોટી સંકરણ 1:1 હતું. તો અહીંયા આપણે એ બતાવીએ કે જ્યારે F1 પેઢીનું કસોટી સંકરણ કરવામાં આવે છે, એ લખીએ આપણે F1 પેઢીનું કસોટી સંકરણ. તો આપણે ખ્યાલ છે કે કસોટી સંકરણ એટલે એવું સંકરણ કે જેમાં કોઈ પણ એક સંતતિ જે હોય છે એનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ સાથે કરવામાં આવતું હોય છે. તો અહીંયા જ્યારે F1 પેઢીનું કસોટી સંકરણ કરવામાં આવે છે તો એ કસોટી સંકરણ આ રીતે થશે: F1 પેઢીના, અહીંયા આપણે લખીએ કે F1 પેઢીના
જાંબલી પુષ્પ અહીંયા આપણે લખીએ કે F1 પેઢી જે છે એ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવે છે. લાંબી પરાગરજ નું સંકરણ પ્રચ્છન્ન પિતૃ સાથે એટલે કે એ છે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. એ છે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. જ્યારે અહીંયા કસોટી સંકરણ કરવામાં આવ્યું ત્યારે શું થશે એ આપણે સમજીએ. જો મેન્ડેલ પ્રમાણે હોય, ખાસ યાદ રાખીએ આપણે કે મેન્ડેલના સંકરણોની અંદર જે અહીંયા F1 પેઢીનું કસોટી સંકરણ કરવામાં આવે તો એ પરિણામ 1:1:1:1 મળે. એ આપણે હમણાં અહીંયા બતાવીએ થોડી વારમાં. પણ અહીંયા આપણે જોઈએ કે બેટ્સન અને પીરિયડને જે પરિણામ મળે છે એ શું હતું? તો જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ ક્રોસ લાલ પુષ્પ અને ગોળ પરાગરજનું જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે પણ એને આ જ બધી સંતતિ પ્રાપ્ત થાય છે. એ છે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ, ત્યારબાદ જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ, ત્યારબાદ લાલ પુષ્પ અને લાંબી પરાગરજ, અને જે ચોથી સંતતિ પ્રાપ્ત થાય છે એ છે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. પરંતુ એનું જે પ્રમાણ છે એ ફરી પાછું અહીંયા પણ અપેક્ષિત મેન્ડલના પરિણામ કરતા જુદું મળે છે. મેન્ડલના પ્રયોગો પ્રમાણે આ પરિણામ અહીંયા મળવું જોઈતું હતું 1:1:1:1, પરંતુ અહીંયા પ્રાપ્ત થાય છે બેટ્સન અને પ્રિટને જે પરિણામ મળે છે એ પરિણામ છે 7:1:1:7. આ રીતે છે. તો હવે વાત એ છે કે આવું પરિણામ કેમ મળે છે? અહીંયા એને સમજવા માટે આપણે જે પ્રયોગો બતાવીએ છીએ એ પ્રયોગોની સરખામણી આપણે કરવાની છે કે બંને પ્રકારના જે પ્રયોગો છે એ પ્રયોગોની અંદર આપણે પિતૃ જેવી સંતતિઓ અને નવા પ્રકારની સંતતિઓ એનું જે પ્રમાણ છે એ પ્રમાણને આંકડા કઈ રીતે આપણે ઇવેલ્યુએટ કરીએ કે કેવા આંકડાઓ પ્રાપ્ત થાય છે. તો અહીંયા એ સમજવા માટે આપણે એક કોષ્ટક બનાવીએ કે જેની અંદર બધા આંકડાઓની ચર્ચા આપણે આ રીતે કરીએ છીએ કે જેમાં સૌપ્રથમ આપણે બતાવીએ કે અહીંયા જે આંકડાઓ આપણે લખીએ છીએ તમે જુઓ કે પિતૃ જેવા સંતાનો અને પિતૃ કરતા જુદા સંતાનો એ બંને પ્રકારના સંતાનો અહીંયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જોઈએ છે કે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ અને લાલ પુષ્પ અને ગોળ પરાગરજ આ બંને સંતતિ એવી છે કે જે પિતૃઓ બેમાંથી એક પિતૃઓ જેવી છે. તો જ્યારે આ જે સંતતિ છે એ સંતતિ એ બંને પિતૃઓ કરતા અલગ છે. તો અહીંયા આપણે જે વાત સમજવાની છે એ આ છે કે મેન્ડેલના જે પ્રયોગો છે એમાં દ્વિસંકરણ પ્રયોગ અને કસોટી સંકરણ આ બંનેની અંદર મેન્ડેલના પરિણામો જે હતા એના કરતા જે જુદા તારણો મળ્યા છે એને આપણે બતાવવાના છે. તો અહીંયા જે પ્રયોગો થયા છે એને આપણે આ રીતે બતાવીએ કે અહીંયા આપણે લખીએ છીએ મેન્ડેલના પ્રયોગમાં જે પરિણામો મળ્યા છે અને અહીંયા આપણે લખીએ બેટ્સન અને પ્યુનેટ ના પ્રયોગોમાં જે પરિણામો મળ્યા એ જ વસ્તુ આપણે અહીંયા પણ લખીએ મેન્ડેલના પ્રયોગોમાં જે પરિણામો મળ્યા એ અને બેટ્સન અને પ્યુનેટ ના પ્રયોગોમાં જે પરિણામો મળ્યા આ બંને પરિણામો એનું મૂલ્યાંકન આપણે આ રીતે કરશું. તો એ છે પિતૃઓ જેવી સંતતિ અને નવા પ્રકારની સંતતિ.
કે કેટલી સંતતિઓ એવી હતી કે જે પિતૃઓ જેવી હતી અને કેટલી સંતતિઓ એવી હતી કે જે નવા પ્રકારની હતી. તો એ આંકડાઓ એની ગણતરી આપણે અહીંયા જે આપેલી છે એ પ્રમાણે કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે દ્વિસંકરણ પ્રયોગ જે હતો, આ દ્વિસંકરણ પ્રયોગની અંદર મેન્ડેલનું જે પ્રમાણ હતું, મેન્ડેલે જે પ્રયોગો કર્યા એમાં આપણને ખ્યાલ છે 9:3:3:1, એટલે કે પહેલી 9 સંતતિ કે જે પીળા અને ગોળ વટાણા ધરાવતી હતી અને છેલ્લી એક કે જે લીલા અને ખરબચડા વટાણા ધરાવતી હતી એ હતી 10 સંતતિ, એટલે કે 10/16 એ પિતૃઓ જેવી હતી. મેન્ડલના પ્રયોગમાં 10/16 પિતૃઓ જેવી હતી અને જે વચ્ચેની 3 અને 3 મળી છે તો પ્રથમ જે 3 હતી એ પીળા વટાણા અને ખરબચડા હતા અને બીજી 3 હતી એ લીલા અને ગોળ હતા તો 6 હતી. તો એ સંતતિનું જે પ્રમાણ હતું એ હતું 6/, નવા પ્રકારની જે સંતતિ હતી એ હતી 6/16. ફરી વખત સમજી લઈએ કે મેન્ડલના પ્રયોગોની અંદર જે દ્વિસંકરણ પ્રયોગો થયા એમાં પિતૃઓ જેવી સંતતિ હતી 10/16 અને નવા પ્રકારની સંતતિ હતી 6/16. તો બીજી બાજુ અહીંયા જે આપણને જોવા મળે છે કે બેટ્સન અને ક્વિન્ટના પ્રયોગોમાં અહીંયા દેખાય છે આપણને કે જે સંતતિઓ છે એ અહીંયા જુઓ કે 11 અને 3 આ સંતતિઓ એવી છે કે જે કોઈ પણ એક પિતૃ જેવી છે. આ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ અથવા લાલ પુષ્પ અને ગોળ પરાગરજ, તો 11 ને 3 14 સંતતિઓ આવી મળે છે, 14-16 માંથી. તો બીજી બાજુ જે નવા પ્રકારની સંતતિ મળી છે, જાંબલી પુષ્પની સાથે ગોળ પરાગરજ અને લાલ પુષ્પ સાથે લાંબી, એવી માત્ર એક મળે છે, એટલે કે એ પ્રમાણ છે 2/16. તો આ છે દ્વિસંકરણ પ્રયોગના આંકડા. હવે આપણે કસોટી સંકરણના આંકડાઓની ચર્ચા કરીએ. તો અહીંયા આપણને જોવા મળે છે કે મેન્ડેલે જે વાત કરી તો મેન્ડેલના પ્રયોગની અંદર જે સંતતિઓ હતી એ 1:1:1:1, એટલે કે 4 સંતતિઓનું પ્રમાણ એક સરખું હતું. પછી આપણે એને જનીનનું પ્રમાણ આગળ જોઈશું, પણ અત્યારે આપણે લખીએ કે આ જે પ્રમાણ હતું મેન્ડેલના પ્રયોગોમાં હતું એ 2/4 અને આ પણ હતું 2/4, એટલે કે પિતૃઓ જેવી સંતતિ 4 માંથી 2 હતી અને નવા પ્રકારની સંતતિ પણ 4 માંથી 2 હતી. પરંતુ અહીંયા જોવા મળે છે કે બેટ્સન અને ક્વિન્ટના પ્રયોગની અંદર જે સંતતિઓ છે એમાં જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ, લાલ પુષ્પ અને ગોળ પરાગરજ આવી સંતતિઓનું પ્રમાણ 14 છે, 7 અને 7. એટલે અહીંયા આપણે લખીએ, અહીંયા મળે છે પ્રમાણ 14/16 અને અહીંયા છે 2/16. તો આ આંકડાઓ ઉપર આપણે જે ચર્ચા કરવાની છે એ આ છે કે કેમ એવું બને છે કે બેટ્સન અને ક્વિન્ટે જ્યારે લેથિરસ ઓડોરેટસ ઉપર પ્રયોગો કર્યા અને બીજી પેઢીના સંતાનો મેળવ્યા ત્યારે દરેક વખતે એમને એવું પ્રમાણ મળે છે કે પિતૃઓ જેવી સંતતિઓ જ મેક્સિમમ મળે છે. તમે જોઈ શકો છો કે બેટ્સન અને ક્વિન્ટની અંદર જે દ્વિસંકરણ પ્રયોગમાં 16 માંથી 14 સંતતિઓ એવી છે કે જે બેમાંથી એક પિતૃને મળતી આવે છે. તો બીજી બાજુ નવા પ્રકારનું આયોજન માત્ર 2 જ છે. આ બધું જોઈએ આપણે તો ખ્યાલ આવે કે કસોટી સંકરણમાં પણ 16 માંથી 14 સંતતિઓ એવી છે કે જે પિતૃઓને મળતી આવે છે, માત્ર 2 સંતતિઓ એવી છે 16 માંથી કે જે નવા પ્રકારનું બંધારણ ધરાવે છે. તો આવું કેમ થાય છે કે મોટા ભાગની સંતતિઓ પિતૃઓને મળતી આવે છે, નવા પ્રકારની સંતતિઓ સર્જાતી ખૂબ ઓછી છે. તો અહીંયા મુક્ત વિશ્લેષણનો જે નિયમ છે એનો ભંગ થતો જોવા મળે છે અને એના માટે બેટ્સન અને ક્વિન્ટ જે રજૂઆત કરે છે એ શું છે એ આપણે સમજવાની છે કે એ બતાવે છે કે અહીંયા કારકો જે છે મેન્ડલ પ્રમાણે કારકો અને નવા શબ્દો પ્રમાણે આપણે જેને જનીનનું નામ આપીએ છીએ એ કહે છે કે એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. એની રજૂઆત કઈ રીતે કરી શકાય એ પણ આપણે હવે અહીંયા કારકો એની સંજ્ઞાઓ સહિત આપણે સમજીએ. લેથિરસ ઓડોરેટસ ઉપર આ બેટ્સન અને ક્વિન્ટના જે પ્રયોગો હતા એને આપણે સંજ્ઞાની રીતે આપણે રજૂ કરીએ તો ધારી લઈએ કે જે જાંબલી પુષ્પ છે, જાંબલી પુષ્પ એના માટે આપણે કેપિટલ V સંજ્ઞા લઈએ છીએ અને લાલ પુષ્પ માટે આપણે સ્મોલ v સંજ્ઞા લઈએ છીએ. વાયોલેટ ઉપરથી અહીંયા આપણે અક્ષર y લઈએ, v લઈએ છીએ
અને એનો જે પ્રચંડ સ્વરૂપ છે એને આપણે સ્મોલ v તરીકે લઈએ છીએ. તો બીજી બાજુ જે લાંબી પરાગરજ હોય છે, લાંબી પરાગરજ, એના માટે આપણે કેપિટલ L અને ગોળ પરાગરજ એના માટે આપણે સ્મોલ l આવી સંજ્ઞા લઈએ છીએ, સ્મોલ l. હવે જે પ્રયોગો છે એનું જે મૂલ્યાંકન છે એ આપણે આ રીતે કરીએ કે સૌપ્રથમ જ્યારે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ નું સંકરણ લાલ પુષ્પ અને ગોળ પરાગરજ સાથે કરવામાં આવે છે ત્યારે આ જે શુદ્ધ જાતિઓ છે એ કેવી હશે એને આપણે બતાવીએ. તો એ હશે કેપિટલ V, કેપિટલ L, કેપિટલ L. જે આ હશે સ્મોલ v, સ્મોલ l, સ્મોલ l. હવે વાત જે છે એ આ છે કે V અને L એ જનીનો જે છે એ જનીનો કેવી રીતે વિશ્લેષણ પામીને એ જન્યુઓમાં દાખલ થશે એને આપણે બતાવીએ. તો જ્યારે જન્યુઓ બને છે એટલે આ જે પેઢી આપણે લીધી છે એને આપણે P1 પેઢી તરીકે ઓળખીએ છીએ. તો હવે G1 એટલે કે ગેમેટ્સ ની પેઢી બતાવીએ. તો આ રીતે છે કે આમાંથી જે ગેમેટ્સ બને છે એ છે VL અને અહીંયા જે ગેમેટ્સ બને છે એટલે કે જન્યુઓ બને છે એ સ્મોલ v, સ્મોલ l. તો આ જે પેઢી છે એ છે G1 પેઢી. હવે આપણે બતાવીએ કે એમાંથી આ જે જન્યુઓ છે એનું જ્યારે સંકરણ થાય છે ત્યારે એ બંને ભેગા થશે. એ આ રીતે થશે કેપિટલ V, સ્મોલ v, કેપિટલ L, સ્મોલ l. અને એટલે એ બની જાય છે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ કે જે F1 પેઢી તરીકે જોવા મળે છે. આ F1 પેઢી છે. હવે જ્યારે F1 પેઢીમાં જ્યારે સ્વફલન કરવામાં આવે છે કે જ્યારે આ કેપિટલ V, સ્મોલ v, કેપિટલ L, સ્મોલ l એનું સ્વફલન કરવામાં આવે છે ત્યારે જે ઘટના બને છે એ આમ છે કેપિટલ V, સ્મોલ v, કેપિટલ L, સ્મોલ l ક્રોસ કેપિટલ V, સ્મોલ v, કેપિટલ L, સ્મોલ l. તો અહીંયા આ જે છે એ છે P2 પેઢી. ચેન્જ જે છે એ હવે જોવા મળે છે કે મેન્ડલના પ્રયોગની અંદર આપણે જોયું હતું કે આ જે P2 પેઢી જે હોય છે એની અંદર અહીંયા મુક્ત વિશ્લેષણ થવાને કારણે ચાર અલગ અલગ પ્રકારના જન્યુઓ 25% ના પ્રમાણમાં મળતા હતા. એટલે કે કેપિટલ જે આપણે ત્યાં લીધું હતું Y અને R જન્યુઓ બધા જ જન્યુઓ એક સરખા પ્રમાણના બનતા હતા. પરંતુ અહીંયા બેટ્સન અને પ્યુનેટ જે વાત રજૂ કરે છે એ આ છે કે જ્યારે આ પેઢીની અંદર જે રંગસૂત્રો જોવા મળે છે એ કેવા છે. તો એના માટે આપણે બતાવીએ કે આ જે જનીનો અહીંયા આપણે લખ્યા છે એ એક્ચ્યુઅલી કેવું આયોજન ધરાવે છે. તો એ આ પ્રમાણે છે કે એક રંગસૂત્ર આ રીતે છે, આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર છે. તો એ રંગસૂત્ર ઉપર જે જનીનોનું ગોઠવણી છે એનું જે આયોજન છે એ આ રીતે છે કે અહીંયા ક્યાં જે જનીન આવેલું છે એ છે કેપિટલ V અને એ જ રંગસૂત્ર ઉપર અહીંયા ક્યાંક જનીન આવેલું છે જે છે કેપિટલ L. કેપિટલ V અને કેપિટલ L. તો એ જ રીતે આ રંગસૂત્ર ઉપર એના સમજાત લોકસ ઉપર અહીંયા કેપિટલ V અને અહીંયા કેપિટલ L છે. તો આવા જનીનો રંગસૂત્રની પાસે છે. એટલે જ્યારે વિશ્લેષણ થશે ત્યારે અહીંયા આ જે પેઢી બને છે આ પેઢી એની પાસે જે એક રંગસૂત્ર છે એ છે આ રીતે અહીંયા બતાવીએ આપણે કે આ કેપિટલ V અને અહીંયા છે આ કેપિટલ L. તો બીજી બાજુ આ જે પેઢી છે એની પાસે પણ સેમ વસ્તુ છે. તો એક રંગસૂત્ર અહીંયા બતાવીએ આપણે કે ધારો કે આ રંગસૂત્ર છે, અહીંયા પણ આ બીજું રંગસૂત્ર છે જે સમજાત રંગસૂત્ર છે. તો એની ઉપર જે જનીનો ગોઠવાયેલા છે એ આ રીતે છે કે અહીંયા જે જનીન આવેલું છે એ છે સ્મોલ v અને અહીંયા જનીન આવેલું છે એ છે સ્મોલ l. તો અહીંયા જે જનીન આવેલું છે આ પણ છે સ્મોલ v અને અહીંયા જનીન આવેલું છે એ છે સ્મોલ l.
પરિણામ એવું આવે છે કે જ્યારે એના જન્યુઓ બને છે ત્યારે પણ એ આ જ રીતે વિશ્લેષણ પામીને અહીંયા એક જન્યુ આ રીતે એક રંગસૂત્ર જે છે અહીંયા છે સ્મોલ v અને અહીંયા છે સ્મોલ l. તો આ જે પેઢી છે એ એક એક રંગસૂત્રો ઉપર જ બંને જનીનો ધરાવે છે. પરિણામ શું આવે છે એ જોઈએ આપણે કે અહીંયા જે આ બંને પેઢીઓ છે આ બંને પેઢીઓ પાસે જે રંગસૂત્ર છે એ આવા છે. આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર છે. અહીંયા પણ આ રંગસૂત્ર છે અને આ બીજું રંગસૂત્ર છે. આ બે રંગસૂત્રો છે અને એની ઉપર જે જનીનો આવેલા છે એ આ પ્રમાણે છે કે અહીંયા આ જે જનીન છે એ કેપિટલ V છે અને અહીંયા આ જનીન છે કેપિટલ L. એ જ વસ્તુ અહીંયા છે કે આની પાસે સેમ એક જ છોડ છે એટલે કેપિટલ V છે અને અહીંયા આ કેપિટલ L છે. તો જે બીજું રંગસૂત્ર છે એ બીજા રંગસૂત્ર પર જે જનીનો હાજર છે એ આ પ્રમાણે છે. અહીંયા છે એ છે સ્મોલ v અને અહીંયા છે એ છે સ્મોલ l. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો આ છે સ્મોલ v અને આ છે સ્મોલ l. હવે જે સમજવાનું છે આ છે કે જ્યારે આ પેઢીની અંદરથી જ્યારે જન્યુઓનું નિર્માણ થશે, ગેમેટ્સ જ્યારે બનવાના છે ત્યારે કેવા બને છે? તો આપણે જોયું છે કે વિશ્લેષણ રંગસૂત્રોનું થાય છે. તો વિશ્લેષણ રંગસૂત્રોનું થવાને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ આવી રીતે છે કે કેપિટલ V સ્મોલ v કેપિટલ L સ્મોલ l પેઢી ના મોટા ભાગના જન્યુઓ કેપિટલ V કેપિટલ L અને સ્મોલ v સ્મોલ l બને છે. કેપિટલ V કેપિટલ L અને સ્મોલ v સ્મોલ l બને છે કારણ કે જ્યારે વિશ્લેષણ થશે ત્યારે અડધા જન્યુમાં અહીં તમે જુઓ તમે કે જ્યારે આ જશે ત્યારે જ્યાં જ્યાં કેપિટલ V હશે ત્યાં દરેક જગ્યાએ કેપિટલ L હશે અને જ્યાં જ્યાં સ્મોલ v હશે ત્યાં દરેક જગ્યાએ સ્મોલ l હશે. તો આ પરિસ્થિતિ હોવાને કારણે એવું જોવા મળશે કે મોટા ભાગના જન્યુઓ કેપિટલ V કેપિટલ L બને છે અને સ્મોલ v સ્મોલ l બને છે. તો અહીંયા જે આપણે શબ્દ જોઈએ છે કે કેપિટલ V પ્રભાવી હોવાને કારણે જ્યાં હશે ત્યાં દરેક જગ્યાએ જાંબલી પુષ્પો ઉત્પન્ન કરે છે. તો બીજી બાજુ કેપિટલ L પ્રભાવી હોવાને કારણે જ્યાં હશે ત્યાં લાંબી પરાગરજ ઉત્પન્ન કરે છે. પરિણામ એવું આવે છે કે આવું હોવાને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ આવી છે કે મોટા ભાગની સંતતિઓ બેમાંથી કોઈ એક પિતૃને મળતી આવશે. એવું કેમ થશે? કારણ કે જ્યાં કેપિટલ V જશે ત્યાં દરેક જગ્યાએ કેપિટલ L હશે. પરિણામે એ સંતતિ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવતી હશે અને એ આવા પ્રકારની એટલે કે એક પિતૃ જેવી હશે. અને જ્યાં આ નહીં હોય ત્યાં આના લક્ષણો અભિવ્યક્ત થશે એટલે કે સ્મોલ v અને સ્મોલ l અને એ હશે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. તો આવી જે બાબતો છે એ બાબત બતાવે છે કે જ્યારે રંગસૂત્ર પર જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. અહીંયા બેટ્સન અને પ્યુનેટ નવા જે શબ્દો વાપરે છે એ અહીંયા આપણે સમજવાના છે. એમણે જે શબ્દો આપેલા છે એ છે કપલિંગ એટલે શું? તો એના માટે આપણે શબ્દ વાપરીએ કે એવા રંગસૂત્રો અથવા તો એવા રંગસૂત્રો કે જ્યાં કોઈ બે લક્ષણો માટેના પ્રભાવી જનીનો આવેલા હોય. કપલિંગ ની જે સંભાવના છે એ દરેક લક્ષણની પસંદગી પ્રમાણે બદલાતી હોય છે.
અહીંયા આપણે જે વાત કરીએ છીએ જે બે લક્ષણો જે તમે ધ્યાનમાં લીધા છે એની જ વાત છે. એવું શક્ય છે કે એના ઉપર જો બીજું કોઈ હોય જનીન કે જે પ્રચન હોય તો એ પાછી સંભાવના અલગ હોય છે. અહીંયા આપણે સમજ માટે કહીએ કે આવી જે ગોઠવણી છે એને મોટા ભાગે સીસ ગોઠવણી કહેવામાં આવે છે. સીસ ગોઠવણી કહેવામાં આવે છે. તો બીજી બાજુ અહીંયા આપણે જોઈએ બીજી જે સંભાવના એમણે રજૂ કરી હતી એ છે રિપલ્સન. રિપલ્સન કપલિંગ અને રિપલ્સન આ બે શબ્દો બેટ્સન અને પ્યુરેટ દ્વારા આપવામાં આવેલા છે. તો અહીંયા આપણે બતાવીએ કે એવા રંગસૂત્રો એકચ્યુઅલી અહીંયા પ્રભાવીની સાથે પ્રચ્છન્ન પણ હોવું જોઈએ જે અહીંયા લખાણ નથી પણ આપણે સમજી લઈએ કે પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને ધ્યાનમાં લેશું પછી આકૃતિમાં આપણે બધું ક્લિયર કરીએ. એવા રંગસૂત્રો કે જ્યાં બે લક્ષણો માટે પ્રભાવી અને પ્રચ્છન્ન બંને જનીનો આવેલા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે ગોઠવણી છે અહીંયા એને ઘણી વખત ટ્રાન્સ પણ કહેવામાં આવે છે. ટ્રાન્સ આજે એક જ જનીન એક જ રંગસૂત્ર પર બે લક્ષણોના બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન તો એને આપણે સીસ ગોઠવણી કહીએ છીએ. પણ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો એને આપણે ટ્રાન્સ ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. આકૃતિની અંદર જો આપણે જોવું હોય તો એને આ રીતે બતાવી શકાય. ધારો કે એક રંગસૂત્ર છે, આ રંગસૂત્ર છે, તો આ રંગસૂત્રો પર આપણે જે બે જનીનોની વાત કરી રહ્યા છીએ એને આધારે આપણે લખીએ. ધારો કે અહીંયા આ જનીન છે કેપિટલ V છે અને આ જનીન જે છે એ કેપિટલ L છે. તો અહીંયા આપણે સમજી શકીએ કે V અને L આ જે ગોઠવણી છે અને કપલિંગ અથવા એને સીસ ગોઠવણી કહી શકાય. કપલિંગ અથવા તો સીસ. આ જ રીતનું બીજું જે કપલિંગ જે છે એ આ જોઈ શકાય કે ધારો કે અહીંયા આ રંગસૂત્ર છે અને એની ઉપર ધારો કે અહીંયા આ સ્મોલ v અને આ આવેલું છે સ્મોલ l. તો આવી જે ગોઠવણી છે એને પણ આપણે કપલિંગ તરીકે ઓળખીએ છીએ. તો બીજી બાજુ સીસ ગોઠવણી જે છે એને આપણે આ રીતે બતાવીએ. ધારો કે આ રંગસૂત્ર છે કે જેની પર અહીંયા કેપિટલ V આવેલું છે તો બીજી બાજુ અહીંયા સ્મોલ l આવેલું છે. આ છે કેપિટલ V અને આ છે સ્મોલ l. તો આ જ રીતે ધારો કે એક રંગસૂત્ર એવું છે કે જેમાં અહીંયા સ્મોલ v અને અહીંયા કેપિટલ L આવેલું છે. પ્રકારની જે ગોઠવણી અહીંયા જોવા મળે છે કે એક રંગસૂત્ર ઉપર જે બે જનીનો અથવા તો બે લક્ષણો માટેની ચર્ચા આપણે કરીએ છીએ એમાંથી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન છે અથવા એક પ્રચ્છન્ન અને બીજું પ્રભાવી. તો આવા પ્રકારની જે ગોઠવણી છે એના માટે આપણે શબ્દ રિપલ્સન વાપરીએ છીએ. રિપલ્સન અથવા એના માટે શબ્દ ટ્રાન્સ ગોઠવણી એવો વપરાતો હોય છે. તો અહીંયા આવી કપલિંગ અને રિપલ્સનની સંભાવના એ શું બતાવે છે કે અહીંયા જ્યારે મોટા ભાગની સંતતિઓ પિતૃજનીન પ્રાપ્ત થઈ છે એની પાછળનું કારણ એ છે કે પિતૃઓમાંથી જે જનીનો આવ્યા છે એ સાથે રહેવાની વૃત્તિ ધરાવે છે. સાથે રહેવાની વૃત્તિ એટલા માટે ધરાવે છે કારણ કે બે જનીનો એક જ રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય છે. પરિણામે મુક્ત વિશ્લેષણ જોવા મળતું નથી. તો અહીંયા વાત એ સમજવાની છે કે રંગસૂત્ર ઉપર જનીનોની જે ગોઠવણી છે એ ખૂબ અગત્યની છે. કારણ કે મુક્ત વિશ્લેષણ થશે કે નહીં એનો બધો જ આધાર એના ઉપર છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો ખરેખર એમ જ છે કે એક જ રંગસૂત્ર પર કેપિટલ V અને કેપિટલ L મળે છે તો એનો જવાબ એવો હોવો જોઈએ કે આવા સંકરણોમાં ક્યાંય કોઈ પ્રકારના નવા પ્રકારના સંતાનો મળવા જોઈએ નહીં. પરંતુ બેટ્સન અને પિનેટને
પોતાના પ્રયોગોમાં કેટલાક સંતાનો મળેલા છે. ખાસ યાદ રાખો કે મોટા ભાગની સંતતિઓ પિતૃને મળતી આવે છે, પરંતુ કેટલીક સંતતિઓ એવી છે કે જે પિતૃઓ કરતા જુદી છે. તો એવું કેમ છે એનો જવાબ જે તે સમયે એમની પાસે ન હતો, પરંતુ આગળ જતા જેને આપણે પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ એવા ટી.એચ. મોર્ગન એ વ્યતિકરણની ઘટના દ્વારા સાબિત કરે છે કે આવી જે ગોઠવણી છે એમાં પણ કેટલાક ફેરફારો શક્ય છે કે જે વ્યતિકરણથી થતા હોય છે. પરંતુ ત્યાં સુધીમાં અહીંયા આપણે જે વાત સમજીએ છીએ આ છે કે મેન્ડેલને બધા જ પરિણામો જે મળ્યા મુક્ત વિશ્લેષણથી મળ્યા, કારણ કે એમણે જે લક્ષણોની જોડ પસંદ કરી હતી યોગાનુયોગ એના માટેના જે જનીનો છે એ સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર આવેલા હતા. પરિણામે એમની અંદર કપલિંગ કે રિપલ્સન જેવી ઘટનાઓને કોઈ અવકાશ નથી. કપલિંગ અને રિપલ્સન ઘટનાઓ ત્યારે જ આપણે સમજીએ છીએ જ્યારે એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોની વાત કરતા હોઈએ. અહીંયા પણ ફરી વખત જોઈ લઈએ આપણે કે આ જે કપલિંગ અહીંયા જોવા મળે છે એ માત્ર આ બે જનીનોના સંદર્ભમાં છે. શક્ય છે કે આ જ રંગસૂત્ર પર, ખાસ રાખો કે જો આ રંગસૂત્ર પર કોઈ એક લક્ષણ માટેનું પ્રચ્છન્ન જનીન આવેલું હોય તો એ સંજોગોમાં પછી એ ગોઠવણી રિપલ્સન એટલે કે ટ્રાન્સ કહેવાશે. એટલે કપલિંગ અને રિપલ્સનની વાત સમગ્ર રંગસૂત્રને એક સાથે લાગુ પડતી નથી. તમારે ખાસ જોવું પડે અથવા તો તમારે નિર્દેશન કરવું પડે કે તમે કયા બે લક્ષણો માટેના જનીનોની ચર્ચા કરો છો. જે બે લક્ષણોના જનીનો પર આપણે ધ્યાન આપીએ છીએ એના જ સંદર્ભમાં આપણે કપલિંગ અને રિપલ્સન સમજતા હોઈએ છીએ. ફરી વખત યાદ રાખો અહીંયા જે લખ્યું છે પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને આવશે, અને અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન એવા શબ્દો આપણે વાપરવાના છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે એક રંગસૂત્ર પર બે લક્ષણો માટેના બંને જનીનો કાં પ્રભાવી અને કાં પ્રચ્છન્ન હોય તો એ ગોઠવણી કપલિંગ છે, અને આ બે લક્ષણો માટેના જે જનીનો છે એમાં એકનું જે જનીન છે પ્રભાવી અને બીજાનું પ્રચ્છન્ન હોય તો એને આપણે રિપલ્સન તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીંયા આપણે આજે જે કંઈ મોડવર્ક કર્યું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે નીચે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.